નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 6 વિષય વિજ્ઞાન, પાઠ 10 ગતિ અને અંતરનું માપન. તેમાં આગળ આપણે માપનના પ્રમાણિત એકમો વિશે અભ્યાસ કરીએ. સ્ટાન્ડર્ડ યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ્સ. પ્રાચીન સમયમાં પગની લંબાઈ, આંગળીની જાડાઈ તથા પગલાંના અંતરથી માપન થતું હતું. આ બધા માપનના એકમોનો વાસ્તવમાં ઉપયોગ થતો હતો. હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમનો ઉપયોગ કર્યો હશે, કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા કેટલાક નમૂનાઓ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા હતા. કોણીથી આંગળીઓના છેડા સુધીનું અંતર ક્યુબિક, કે જે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા, તેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત હતી. વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા. અલગ અલગ વિસ્તારોમાં ફૂટની લંબાઈ થોડી અલગ અલગ હતી. લોકો એક ગજ કપડું ફેલાયેલી ભુજાના છેડાથી પોતાના સુધી માપતા હતા. રોમવાસી પોતાના પગ અથવા પગલાંનો ઉપયોગ લંબાઈ માપવા માટે કરતા હતા. પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા. આજે પણ ભારતના કેટલાક શહેરોમાં ફૂલમાળી ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ એકમ કે માત્રા તરીકે કરે છે. સુવિધા અનુસાર શરીરના એવા કેટલાક ભાગોનો એકમો સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે. તેથી પ્રત્યેક વ્યક્તિના શરીરના માપોમાં થોડી ભિન્નતા હોવાને કારણે માપનમાં મૂંઝવણ આવતી હશે. વર્ષ 1790માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી, જેને મેટ્રિક પદ્ધતિ કહે છે. એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાઓનો એક જૂથને સ્વીકારી લીધું છે. આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે, જેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એસઆઈ યુનિટ કહે છે. લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. આકૃતિ આપણે 10.6માં જોઈશું. મીટર પટ્ટી બતાવવામાં આવી છે. તમારા કંપાસ બોક્સમાં રહેલ 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટી પણ બતાવવામાં આવી છે. પ્રત્યેક મીટરને 100 બરાબર ભાગોમાં વિભાજિત કરી શકાય છે, જેને સેન્ટીમીટર સીએમ કહે છે. 1 સેન્ટીમીટરને 10 બરાબર સરખા ભાગ હોય છે, જેને મિલીમીટર કહે છે. આ રીતે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય અને 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. લાંબા અંતરને માપવા માટે મીટર એક સુવિધાજનક એકમ નથી. એના માટે આપણે એક મોટા એકમનો ઉપયોગ કરીએ છીએ, જેને કિલોમીટર કહીએ છીએ. આપણે જ્યારે બહારગામ જઈએ છીએ ત્યારે રસ્તા ઉપર જે કિલોમીટર લખેલા હોય છે, બહારગામ જવા માટે કિલોમીટરનું માપન કરવામાં આવે છે. 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. હવે આપણે આપણી બધી માપન પ્રવૃત્તિઓમાં એકમ માત્રાનો ઉપયોગ કરીને પુનરાવર્તિત કરી શકીએ છીએ તથા લંબાઈને એસઆઈ એકમમાં માપી શકીએ છીએ. એવું કરતાં પહેલાં આપણે અંતર તથા લંબાઈ માપવાની સાચી રીત જાણવી આવશ્યક છે. 10.5માં લંબાઈનું સાચું માપન, કરેક્ટ મેઝરમેન્ટ ઓફ લેન્થ. આપણા દૈનિક જીવનમાં આપણે અનેક પ્રકારની માપન માત્રાઓનો ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા જુઓ, આપણને ફૂટપટ્ટી, મીટર પટ્ટી અને 15 સેન્ટીમીટર પટ્ટી આપેલી છે. લંબાઈ માપવા માટે આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. દરજી માપપટ્ટીનો ઉપયોગ કરે છે, જ્યારે કપડાના વેપારીઓ મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે.
કોઈ પણ વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ. તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ તથા તમારી છાતીનો ઘેરાવો માપી શકતા નથી. આવા માપોને માપવા માટે માપન પટ્ટા એટલે કે મેઝરિંગ ટેપ વધુ સુવિધાજનક છે. નાની વસ્તુઓ જેવી કે તમારી પેન્સિલનું માપ લેવા માટે તમે તમારા કંપાસ બોક્સમાં રહેલ 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. લંબાઈ માપતી વખતે આપણે નીચેની સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. આકૃતિ 10.7માં દર્શાવ્યા મુજબ ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખો. કેટલીક ફૂટપટ્ટીના છેડા તૂટેલા હોઈ શકે છે. તમે આવી ફૂટપટ્ટીનો શૂન્ય આંક જોઈ શકતા નથી. આવી સ્થિતિમાં ફૂટપટ્ટીના શૂન્યાંકથી માપ લેવાનું ટાળો એટલે કે એનાથી માપ નહીં લેવાનું. તમે ફૂટપટ્ટીમાં બીજો કોઈ પૂર્ણાંક જેમ કે 1.0 સેન્ટીમીટર ઉપયોગમાં લઈ શકો છો. ત્યારે તમે બીજા છેડાના અવલોકનમાંથી પહેલાંનું અવલોકન બાદ કરીને યોગ્ય લંબાઈ પ્રાપ્ત કરી શકો છો. ઉદાહરણ તરીકે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક છેડાનું અવલોકન 1.0 સેન્ટીમીટર છે જ્યારે બીજા છેડાનું અવલોકન 14.3 સેન્ટીમીટર છે. આથી વસ્તુની લંબાઈ 14.3 સેન્ટીમીટર ઓછા 1.0 સેન્ટીમીટર બરાબર 13.3 સેન્ટીમીટર છે. અહીંયા જુઓ, તૂટેલી ફૂટપટ્ટીને રાખી છે પણ આવી રીતે મપાય નહીં, એ સાચી રીત અને ખોટી રીતે એવું બતાવવામાં આવેલું છે. માપ લેતી વખતે આંખની સાચી સ્થિતિ પણ જરૂરી છે. આકૃતિ 10.9માં દર્શાવ્યા મુજબ તમારી આંખ જે બિંદુનું માપ લેવાનું છે તેની બરાબર સામે હોવી જોઈએ. સ્થિતિ બી આંખની સાચી રીત છે. જ્યારે ધ્યાન રાખો, બી પરથી જોવાથી અવલોકન 7.5 સેન્ટીમીટર છે જ્યારે એ અને સી પરથી જોતા અવલોકન અલગ હોઈ શકે છે. જો અહીંયા બતાવેલું છે એ અને બી એવી રીતે 3 બાળકો છે. તો બી વાળો છે તે બરોબર વ્યવસ્થિત એને સામેનું અંતર દેખાશે. એ વાળાને આડું દેખાશે અને સી વાળાને પણ આડું દેખાશે. હવે પછી પ્રવૃત્તિ 3 છે તે આપણે પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું. નમસ્તે.